નમસ્કાર મિત્રો, આ છે ઘણાન નદીનો પુલ. હળવદ અને રણમલપુરને જોડતો રસ્તો છે. મારે એટલા માટે આ નદી બતાવી છે કે આ નદી રહીને મિત્રો 50 કિલોમીટરથી આવે છે અને છેલ્લે કચ્છના નાના રણમાં ભરે છે. આપ સૌ જાણો છો, પરંતુ આ નદીમાં કેટલી દુર્ઘટના બની છે, આ નદીએ કેટલા જીવ લીધા. શું કરવા? આજે આપણે ટેકનોલોજીનો યુગ કહીએ છીએ, આજે આપણે વિકાસની વાતો કરીએ છીએ, આજે આપણે મોડર્ન કોમ્પ્યુટર યુગ કહીએ છીએ, તેમ છતાં પણ આ નદીમાં જ્યારે પાણી આવે છે ત્યારે આ ગામ સંપર્ક વિહોણું બને છે. એક વાત તમને સ્પષ્ટ છે કે થોડોક વરસાદ થાય તો પણ આ ગામ પાછળના રણમલપુર જ્યાં જવાનો રસ્તો છે એ સતત બંધ થાય છે. એનું કારણ છે કે રસ્તો છે ને મિત્રો, એમાં કોઝવે છે. અહીંયા જો ઓવરબ્રિજ બનાવવામાં આવે, ઘણી બધી માંગ છે, ઘણા બધા લોકોના જીવ ગુમાવ્યા છે, એની પણ આપણે વાત કરવી છે. સાથે જ મેં વાત કરી એમ કે આ નદી છે ને મિત્રો, આ કચ્છના નાના રણમાં ભળે છે અને કચ્છના નાના રણમાં જાય છે અને છેક કોઈન્ડ ઉપરથી આનું પાણી આવે છે, નાના મોટા ઓંકરા ખાતરામાં થઈને. આને ખારી નદી કહેવાય છે. આમ આનું નામ કંકાવટી નદી છે. મિત્રો, મારે અહીંયાથી પ્રતિનિધિત્વ કરતા લોકોને એક ચેલેન્જ આપી છે કે આ નદીના તમામ બ્રિજો છે, જે આ નદીના તમામ પુલો છે, આ નદી પર આવેલા તમામ કોઝવે છે, એ કોઝવેને તમે ક્યારે બ્રિજ બનાવશો? ખરેખર તમારે વિકાસ કરવો જ હોય તો આ નદીના આ ઢવાણાની વાત કરો, દુઃખની વાત છે મિત્રો. આ જ નદીમાં ઢવાણ આવે છે. એ જ આગળ જે ઘટના બની હતી તમે સૌ જાણો છો. એના ઉપર કોઈન્ડ ગામના એક વ્યક્તિ તણાણા હતા, ત્યાંથી આ બાજુ એક વ્યક્તિ તણાણા હતા. એટલે આ નદીમાં અવારનવાર દર વખતે વરસાદ થાય ત્યારે અકસ્માતો બને છે, તણાય છે લોકો અને લોકોના જીવ જાય છે. મારે ઢવાણાની, આપ બધા જાણો છો ઢવાણાની જે દુર્ઘટના સર્જાઈ હતી, એમ છતાં પણ આ નદીનો એક પણ પુલ, એક પણ બ્રિજ, એક પણ જગ્યાએ 0% કામ નથી થયું. 0.1 માત્ર ને માત્ર આવી રીતે કોઝવે છે. જો આને વચ્ચે નાળાની વ્યવસ્થા કરવામાં આવે તો વરસાદી પાણી, મીડિયમ વરસાદ થાય તો એનો નિકાલ થાય. મિત્રો, અહીંયા હું કહું છું ને કે આ 50 કિલોમીટરથી આ નદી વહેતી આવે છે અને આમાં જે પાણી પસાર થાય છે ને, એ પાણી તમે સૌ જાણો છો કે થોડો વરસાદ થાય તો જે પાણી 50 કિલોમીટરથી આવે છે એ પાણી કેટલી હદે હોય. અને આપ સૌ જાણો છો કે વરસાદને ઘણો સમય થઈ ગયો, તેમ છતાં પણ અત્યારે પાણીનું વહેણ કેટલું જાય છે. હજુ પણ વરસાદને આજે 3જો દિવસ છે બંધ થયો એને, તોય છતાંય આટલું પાણી આવે છે. એટલે મારે તમને એ કહેવું છે કે આ વિકાસ કોણ કરશે? આની રજૂઆત સરકારમાં કોણ કરશે? હજુ 20-50 દુર્ઘટના બનશે પછી કહેશો કે તમને ખરેખર તમારા વિસ્તારની ખબર નથી. ગ્રાઉન્ડમાં ઉતરો ત્યારે ખબર પડે કે મારા વિસ્તારના લોકોએ રજૂઆત કરીને થાકી ગયા, પાછળના ગામના લોકો. પરંતુ તમારે એ કરવું જ નથી. તમને ગ્રાઉન્ડમાં ઉતરવું નથી. તમારે એસી ચેમ્બરોને એસી ઓફિસો મૂકવી નથી. સરકારી બાબુને પણ મારી ચેતવણી અને ચેલેન્જ છે કે આ કોણ કરશે? જે તે અધિકારીઓને લાગતા ઓળખતા હોય એને આ રસ્તા ઉપરનો બ્રિજ કોણ બનાવશે? માત્ર વાતો કરે કંઈ નહીં થાય. તમારે ખરેખર સુખાકારીની વાતો કરવી હોય, ખરેખર તમારે વિકાસની વાતો કરવી હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિએ આ કરવું જોશે. અને તમે નહીં કરો તો આવનારા દિવસોમાં આ જ ગામના લોકો તમારો હિસાબ કરશે અને ત્યારે તમને ખોટું લાગતું હોય છે તો તમારે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરીને ગયેલા લોકોને મારે હજુય ચેલેન્જ કરવી છે કે તમારામાં આવડત હોય, તમારામાં હિંમત હોય તો આ બ્રિજ કરાવી દો. આ નદી જ્યાંથી પસાર થાય છે 5 ગામને અડચણરૂપ થાય છે. ઢવાણા દુર્ઘટના બની હતી, તમે ત્યારેય પ્રતિનિધિત્વ કરતા હતા. આજે તમે અહીંયા આ રણમલપુર ગામ જતો રસ્તો બંધ થાય છે, કોના પાપે થાય છે? તમને નથી ખબર આ રસ્તો કેવી રીતે ખુલ્લો થાય? માત્ર ને માત્ર તમને કોક કહેશે ત્યારે જ તમે કરશો, કોક તમને રજૂઆત કરશે ત્યારે જ તમે પત્રો લખશો, ત્યારે જ સરકારમાં પત્ર લખો. એટલે તમારા પત્ર ડસ્ટબિનમાં જાય છે કે સરકારમાં યોગ્ય રજૂઆત જાય એ તો જુઓ. માત્ર પત્ર લખી અને સંતોષ માની લેતા લોકોને આ એક ચેલેન્જ પડકારરૂપ છે કે આ રણમલપુર ગામે જતો રસ્તો બંધ હોય. આ જ આગળ ગામે જ્યાં આપણે જોયો હતો અગાઉ માલણિયાદના વિડીયોમાં, એ જ માલણિયાદના વિડીયો મિત્રો, આ જ નદી અહીંયાય રસ્તો બંધ હતો. તો હળવદ અને ધાંગધ્રા તરફ જતો રસ્તો હાઈવે છે, એ સિવાયના અંતરિયાળ ગામોમાં જવું હોય તો કેવી રીતે 50 કિલોમીટર ફરીને આમ જવાનું? રણમલપુર આવવું હોય હળવદથી, જે તાલુકાને જોડતો ગામ છે, તો કેવી રીતે આવવાનું? અને જો તમને ન ખબર પડતી હોય તો અહીંના સ્થાનિક લોકોને પૂછો, એ તમને ડિઝાઇનને ગાઈડલાઈન બધું આપશે કે ભાઈ અહીંયા આ પરિસ્થિતિ થાય છે અને અહીંયા મુશ્કેલી છે. આવનારા દિવસોમાં મિત્રો આ જ નદીમાં ઘણી બધી દુર્ઘટનાઓ સર્જાણી છે, ઘણી બધી મુશ્કેલી છે. આવનારા દિવસોમાં એ ન વધે એ માટે થઈને વહેલી તકે સરકારને ધ્યાન દોરવા માટે આ વિડીયો છે. વ્યુઅરશિપ માટે ક્યારેય મેં વિડીયો નથી બનાવ્યો અને બનાવવાનો પણ નથી. લોકોની રજૂઆત છે, નાના માણસોનો અવાજ છે. નજર હળવદ કે જે કંઈ આપણે ચેનલ ચલાવી છીએ એ તમારા માટે છે, ખેડૂતોનો અવાજ છે. તમામ ખેડૂત મિત્રો, તમને પડતી મુશ્કેલી કોમેન્ટ જરૂર કરજો. આભાર મિત્રો.